નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું શિવાની જોશી આપની સાથે। આ બુલેટિનમાં આપણે વાત કરીશું કે પશ્ચિમ બંગાળમાં આજે શુભેન્દુ અધિકારી ભાજપના પહેલા મુખ્યમંત્રી તરીકે ટૂંક સમયમાં જ શપથ લેવાના છે। તો આ તરફ તમિલનાડુમાં સરકારના ગઠન મુદ્દે કોકડું હજી પણ ગુંચવાયેલું છે। તો ગુજરાતની વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। આંતરરાષ્ટ્રીય ખબરની વાત કરીએ તો ઈરાનના જવાબની ડોનાલ્ડ ટ્રમ્પ રાહ જોઈ રહ્યા છે। પશ્ચિમ એશિયાના સંઘર્ષ વચ્ચે ટ્રમ્પ કયા મુદ્દે ઈરાનની રાહ જોઈ રહ્યા છે, ઈરાનના જવાબની રાહ જોઈ રહ્યા છે, તેના વિશે વાત કરીશું। અને ગુજરાતમાં ગરમીની વાત કરીએ તો હાલ ખૂબ જ ગરમી પડી રહી છે અને આગામી દિવસો માટે હવામાન વિભાગે શું આગાહી કરી છે અને કયા કયા જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે તે જાણીશું। આ સિવાય દેશ, દુનિયા અને રાજ્યની મહત્વની ખબરો જોઈશું, પણ પહેલા નજર હેડલાઇન્સ પર। પશ્ચિમ બંગાળમાં એનડીએનું શક્તિ પ્રદર્શન। બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારીનો ટૂંક સમયમાં શપથ ગ્રહણ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી સહિત એનડીએના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત। તમિલનાડુમાં રાજ્ય સરકારના ગઠન પર સસ્પેન્સ યથાવત। બહુમતનો આંકડો ન મળતા ટીવીકેના પ્રમુખ વિજયે રાજ્યપાલને નથી સોંપ્યો સરકાર બનાવવાનો પ્રસ્તાવ। તો બીજી તરફ નારાજ ડીએમકે ઇન્ડી ગઠબંધન સાથે વધાર્યું અંતર। લેફ્ટનન્ટ જનરલ એનએસ રાજા સુબ્રમણ્ય બનશે નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ। સાથે લશ્કરી બાબતોના વિભાગના સચિવ તરીકે પણ આપશે સેવા। વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથનને નૌકાદળના વડા તરીકે કરાયા નિયુક્ત। વર્તમાન સીડીએસ જનરલ અનિલ ચૌહાણનો કાર્યકાળ 30 મેના રોજ થશે પૂર્ણ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતના 2 દિવસીય પ્રવાસે। 11મીએ સોમનાથ પર્વમાં આપશે હાજરી। વડોદરા ખાતે આયોજિત કાર્યક્રમમાં પણ લેશે ભાગ। 10મીએ જામનગરમાં કરશે રાત્રિ રોકાણ। આગમન પૂર્વે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ। જામનગરમાં પીએમ મોદીના આગમન પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક। લાલ બંગલા સર્કલ પર સ્ટેજ અને સુરક્ષા વ્યવસ્થા તપાસી। આ પૂર્વે વડોદરાના રોડ શોના રૂટનું નિરીક્ષણ કરીને સુરક્ષા વ્યવસ્થાની કરી હતી સમીક્ષા। વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર અને ત્રિનિદાદ ટોબેગો પ્રધાનમંત્રી કમલા પ્રસાદ બિસેસરે દ્વિપક્ષીય સંબંધોની કરી સમીક્ષા। પરસ્પર સહયોગના નવા નીતિઓ પર કરી ચર્ચા। ડોક્ટર એસ જયશંકરે કહ્યું, ત્રિનિદાદ ટોબેગો ભારતના યુપીઆઈ પ્લેટફોર્મને અપનાવનાર પ્રથમ કેરેબિયન રાષ્ટ્ર। અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પને નવા પ્રસ્તાવ પર ઈરાનના જવાબની રાહ। ઈરાનને હથિયાર સંબંધિત મદદ કરનાર 10 લોકો અને કંપનીઓ પર અમેરિકાએ લગાવ્યો પ્રતિબંધ। તો હોર્મુઝ જળડમરૂ મધ્યની આસપાસ વધતો સંઘર્ષ। એશિયન અંડર 17 બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન। ક્વાર્ટર ફાઇનલમાં જીત્યા 5 મેડલ। યશ યાદવ, નિવેશ પાલ, નમન કુમાર અને લક્ષ્ય ફોગાટે સેમીફાઇનલમાં પોતાનું સ્થાન કર્યું ફાઇનલ। રાજ્યમાં ગરમીનો માર યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી। રાજ્યના 9 જિલ્લામાં તાપમાન 41 ડિગ્રીને પાર। તો આગામી 2 દિવસ કેરળ, માહે, લક્ષદ્વીપ, દક્ષિણાંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી। અને હવે સમાચાર જોઈશું વિગતે। પશ્ચિમ બંગાળના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ભાજપની સરકાર બની રહી છે અને શુભેન્દુ અધિકારીના હાથમાં પશ્ચિમ બંગાળની ધુરા સોંપવામાં આવી છે। ત્યારે હાલ ભવ્ય શપથ ગ્રહણ સમારોહ ચાલુ થઈ ગયો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ત્યાં ઉપસ્થિત છે। આવો નિહાળીએ તેનું જીવંત પ્રસારણ। तो तब रुका जब अहंकार को चूर चूर करके मिट्टी में मिला दिया और अब वही नेता पश्चिम बंगाल की सत्ता के शीर्ष पर काबिज होने जा रहा है और प्रधानमंत्री नरेंद्र मोदी खुद इस भव्य कार्यक्रम का में शामिल होने के लिए
पश्चिम बंगाल में है, कोलकाता में है। ये तस्वीरें आप सीधी देख पा रहे हैं अपने टीवी स्क्रीन पर। प्रधानमंत्री नरेंद्र मोदी का स्वागत करने के लिए बड़ी संख्या में वहां पर लोग मौजूद हैं। इस भव्य कार्यक्रम के साक्षी बनने के लिए बड़ी संख्या में लोग वहां मौजूद हैं और प्रधानमंत्री का अभिवादन कर रहे हैं खुले दिल के साथ। सांस्कृतिक कार्यक्रम भी हो रहे हैं और प्रधानमंत्री खुद अपने चाहने वालों का हाथ हिलाकर अभिवादन स्वीकार करते हुए। तो तमाम बड़े चेहरे इस कार्यक्रम में शामिल होने के लिए मौजूद हैं। स्टेज की बात की जाए तो स्टेज काफी सशक्त है और जिस तरह से कई बड़े नेता बीजेपी एनडीए के एक मंच पर है, वो उस ताकत की गवाही दे रहा है। तो टैगोर जयंती के अवसर पर यह शपथ ग्रहण समारोह आयोजित किया जा रहा है। बंगाल की राजनीति में कहीं ना कहीं आज से एक नए युग की, नए अध्याय की शुरुआत। पावन धरती पर हार्दिक अभिनंदन एवं कोटि कोटि नमन। आइए जोरदार करतल ध्वनि के साथ स्वागत करते हैं सर्वप्रिय जनप्रिय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का। आज गुरुदेव रविंद्रनाथ टैगोर का पुण्य जन्मदिन। इस अवसर पर माननीय प्रधानमंत्री जी पुष्पांजलि कर रहे हैं एवं সেই সঙ্গে আছেন সিএম ডেজিগনেট শ্রী শুভেন্দু অধিকারী। আজকে মঞ্চে উপস্থিত আছেন মাননীয় রাজ্যপাল শ্রী আর.এন. রবি। এদের সকলের উপস্থিতিতেই পুষ্পার্ঘ্য প্রদান করা হলো। जोरदार कट्टल ध्वनि के साथ स्वागत कीजिए माननीय प्रधानमंत्री, परम आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का। माननीय राज्यपाल उपस्थित आছেন श्री আর.এন. রবি, उपस्थित আছেন माननीय सीएम डेजिग्नेट श्री शुभेंदु अधिकारी। আমাদের মধ্যে উপস্থিত আছেন শ্রী শ্রমিক ভট্টাচার্য মহাশয়। আমি তাকে অনুরোধ জানাবো আজকে শ্রী মাখনলাল সরকার সম্পর্কে তিনি আমাদের বলবেন। শিলিগুড়ি নিবাসী শ্রী মাখনলাল সরকার সবরই প্রতীক্ষার মতো দীর্ঘ প্রতীক্ষা। ভারত কেশরী ডক্টর শ্যামাপ্রসাদ মুখার্জি, যিনি ভারতের সংবিধান এবং ভারতবর্ষের অখণ্ডতার জন্য এই বাংলায় জন্মগ্রহণ করে নিজের প্রাণ দিয়েছিলেন, যাকে কাশ্মীরের জেলে রহস্যজনকভাবে কার্যত খুন করা হয়েছিল এবং তার সেই যাত্রার যিনি সহযোগী ছিলেন, সেই মাখনলাল সরকার ৯৭ বছর বয়স হয়েছে তার, তিনিও আজকের দিনে আমাদের এখানে এসে উপস্থিত হয়েছেন। শ্রী মাখনলাল সরকার তারপরে দিল্লিতে একটি দেশাত্মবোধক গান গাওয়ার জন্য দিল্লি পুলিশ তাকে গ্রেপ্তার করে। কংগ্রেসের সরকার নিয়ে যাওয়া হয় বিচারালয়ে। বিচারপতি বলেন তার উকিলের পরামর্শে যে ক্ষমা চান, আপনার মুক্তি দেব। কিন্তু মাখনলাল সরকার বলেছিলেন আমি কোনো অপরাধ করিনি, সুতরাং আমি একটা গান গেয়েছি। বিচারপতি বলেন তাহলে আপনি গানটা গেয়ে শোনান। সেদিনের অপ্রাপ্তবয়স্ক মাখনলাল সরকার সেই গানটি গেয়ে শোনান এবং তারপর বিচারপতি নির্দেশ দেয় দিল্লি পুলিশকে যে একে ফার্স্ট ক্লাস কামরা করে এর বাড়ি পর্যন্ত পৌঁছে দাও এবং 100 টাকা দাও রাস্তায় যাতায়াতের জন্য। আজকে সেই মাখনলাল সরকার আমাদের মধ্যে আছেন, প্রধানমন্ত্রী তাকে সম্বোধন করবেন। माखनलाल सरकार जो श्यामा प्रसाद मुखर्जी की अंतिम यात्रा का उसका साथी रहे हैं, आज हमारा मंच पे उपस्थित है। हमारा बुजुर्ग जो जीवन में किसी का सामने सर नहीं झुकाया,
और ऐसे हजारों कार्यकर्ता का बलिदान और प्रतीक्षा का कारण आज इस पार्टी सत्ता में आए हैं। यह सिर्फ कोई सत्ता की परिवर्तन नहीं है। श्यामा प्रसाद मुखर्जी की धरती पर श्यामा प्रसाद का सरकार बनने जा रहे हैं। कश्मीर से कन्याकुमारी जैसा हमारा सपना है, वैसे ही गंगोत्री से गंगा सागर तक डबल इंजन सरकार भारत, हमारा सरकार श्यामा प्रसाद मुखर्जी की सरकार आज बन रहे हैं। ऐसी कितना माखनलाल सरकार ने अपने पूरा जीवन निछावर कर दिया, जिसका नाम, जिसका पता किसी भी संवाद की सुर्खियों में नहीं है, किसी टेलीविजन चैनल में नहीं है, जिसका जीवन संघर्ष करते करते चले गए। आज वही माखनलाल सरकार हमारा बीच में उपस्थित है। प्रधानमंत्री जी भी उसको अभिनंदन करेंगे थोड़ी बाद में। તમિલનાડુમાં સરકારની રચના અંગે અસમંજસની સ્થિતિ યથાવત છે। ટીવીકે પ્રમુખ વિજયે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને ત્રીજી વાર બહુમત સાબિત કરવાનો દાવો કર્યો હતો, પરંતુ તેમને હજુ સુધી સરકાર બનાવવાનું આમંત્રણ નથી મળ્યું। સૂત્રોના જણાવ્યા અનુસાર વિજય પાસે 116 ધારાસભ્યોના સમર્થનપત્ર છે અને સરકાર બનાવવા માટે 118 ધારાસભ્યો જરૂરી છે। દરમિયાન મુનારગુડીના ધારાસભ્ય એસ કામરાજ ગુમ થયા હતા, તે પરત ચેન્નઈ આવી ગયા છે। તેમણે એવા અહેવાલોને નકારી કાઢ્યા છે કે તેઓ થલાપતિ વિજયની પાર્ટી ટીવીકેમાં જોડાઈ રહ્યા છે અથવા તેમને ટેકો આપ્યો છે। ભારત સરકારે દેશના આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDS તરીકે NS રાજા સુબ્રમણીની નિમણૂક કરી છે। તેઓ સંરક્ષણ વિભાગના સચિવનું પદ સંભાળશે। વર્તમાન CDS અનિલ ચૌહાણ છે, જેમનો કાર્યકાળ 30 મેના રોજ પૂર્ણ થઈ રહ્યો છે, તો વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથનને નૌકાદળના વડા તરીકે નિયુક્ત કરાયા છે। और अब हम पूरा देश जानता है कि हम ऑपरेशन सिंदूर की पहली वर्षगांठ मना रहे हैं और ऐसे में ये दो अपॉइंटमेंट्स बहुत क्रूशल हो जाते हैं, खास तौर से जब हम मिलिट्री थेट्राइजेशन की बात करते हैं, ट्राई सर्विसेज इंटीग्रेशन की बात करते हैं और भारतीय फौज, आर्मी, नेवी, एयरफोर्स को फ्यूचर रेडी फोर्स के तौर पे तैयार करने की जब हम बात करते हैं। हमने बात करी है नए CDS की। नए CDS वाइस चीफ रह चुके हैं और उनको नॉर्दर्न यानी कि LOC और LAC, चीन और पाकिस्तान दोनों के साथ उनको बहुत ज्यादा एक्सपीरियंस है। तो ये दोनों इंपॉर्टेंट अपॉइंटमेंट्स उन्होंने पहले लीड किए हैं और इसलिए उनको CDS बनाया गया है। वो अपने साथ एक लंबा एक्सपीरियंस लेकर आते हैं और एक इंपॉर्टेंट बात बताऊं, वो रिटायर हो चुके हैं, फिर भी सरकार ने उनकी काबिलियत को समझा और उनको नया नेक्स्ट CDS बनाया। इंडियन नेवी का पूरा फोकस है वो इंडो पैसिफिक रीजन में है, यानी कि हिंद महासागर और प्रशांत महासागर, इन दोनों पर बहुत ज्यादा जोर उनका एक्सपीरियंस है। तो ऐसे में जब दो न्यू अपॉइंटमेंट्स आ रहे हैं तो हमारा जो फ्यूचर रेडी फोर्स है वो आर्टिफिशियल इंटेलिजेंस के ऊपर बहुत ज्यादा हम लोग ध्यान देंगे और इसी वजह से ये दोनों अपॉइंटमेंट्स बहुत इंपॉर्टेंट है। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। તેમણે સોશિયલ મીડિયામાં લખ્યું કે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરને ભારતના સાહિત્યિક અને સાંસ્કૃતિક આત્માને આકાર આપવા બદલ આદરપૂર્વક યાદ કરવામાં આવે છે। ટાગોરજીના કાર્યો માનવતાવાદ પર ભાર મૂકે છે અને લોકોમાં દેશભક્તિની ભાવના જગાડે છે। ગુરુ રવિન્દ્રનાથ ટાગોરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ। તેમને ભારતના સાહિત્યિક અને સાંસ્કૃતિક આત્માને આકાર આપવા બદલ યાદ કરવામાં આવે છે। તેમના કાર્યોએ માનવતાવાદ પર ભાર મૂક્યો અને લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના પ્રજ્વલિત કરી। શાંતિ નિકેતનની સ્થાપના અને વિકાસમાં જોવા મળતા શિક્ષણ અને જ્ઞાન પ્રાપ્તિ તરફના તેમના પ્રયાસો ખૂબ પ્રેરણાદાયક છે।
ભારત અને ત્રિનિદાદ ટોબેગો વચ્ચે પર્યટન, ઉર્જા, સુરક્ષા અને સ્વાસ્થ્યના ક્ષેત્રોમાં સમજૂતી થઈ છે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર અને પ્રધાનમંત્રી કમલા પ્રસાદ બિસેસરની ઉપસ્થિતિમાં આ કરાર થયા હતા. આ અગાઉ વિદેશ મંત્રી જયશંકર ત્રિનિદાદ ટોબેગોની 2 દિવસીય યાત્રાએ પહોંચ્યા હતા, જ્યાં વિદેશ મંત્રી સિન સોર્બેસે તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું, તો પ્રધાનમંત્રી કમલા પ્રસાદ બિસેસે પણ સંસદમાં તેઓને આવકાર્યા હતા. પશ્ચિમ એશિયામાં વધી રહેલા સંઘર્ષ અને સતત થઈ રહેલા હુમલાઓ વચ્ચે અમેરિકા અને ઈરાન પર સૌની નજર મંડાયેલી છે. દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે યુદ્ધ પૂર્ણ કરવા અંગે તેઓ ઈરાનને આપેલા પ્રસ્તાવના જવાબની રાહ જોઈ રહ્યા છે. વર્તમાન સમયમાં હોર્મુઝ જળડમરૂ મધ્યની આસપાસ સંઘર્ષ વધ્યો છે અને યુએઈ પર હુમલા થયા છે. અમેરિકા ઈચ્છે છે કે પહેલા યુદ્ધ પૂર્ણ થાય પછી ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે વાત થશે, તો ઈરાને અમેરિકા પર સીઝ ફાયરના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. વાત કરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ અંગેની, તો જામનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરના અનેક સ્થળોને રોશનીથી શણગારવામાં આવ્યા છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક યોજી કાર્યક્રમ અંગે સમીક્ષા હાથ ધરી હતી. પીએમ મોદી રોકાણ કરવાના છે તે સર્કિટ હાઉસ તેમજ લાલ બંગલા સ્થળનું નાયબ મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું હતું. તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત શિક્ષણ મંત્રી અને ધારાસભ્ય રીવાબા જાડેજા, સાંસદ પૂનમ માડમની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. અને પ્રધાનમંત્રી શ્રી જ્યારે જામનગર પધારી રહ્યા છે તો જામનગરના લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે અને સૌ લોકો સાથે મળીને આદરણીય પ્રધાનમંત્રીજીની સ્વાગતની તૈયારીઓ કરી રહ્યા છે. આજે સૌ લોકોને મળવાનો અવસર પ્રાપ્ત થયો. સૌ લોકોમાં ઉત્સાહ બી છે, ઉમંગ બી છે અને લોકો એક ઐતિહાસિક સ્વાગતની તૈયારીમાં આજે ખાસ કરીને લાગી પડ્યા છે. શહેરમાં ચારેય કોર સામાજિક સંસ્થાઓ અને સૌ લોકો સાથે મળીને આ ઉત્સાહ અને ઉત્સવની તૈયારી કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો તેમ જામનગરનો આ રાજાશાહી સમયનું ઐતિહાસિક સર્કિટ હાઉસ છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાત્રિ રોકાણ કરવાના છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અત્યારથી જ ગોઠવી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં જે છે તે પોલીસ જે સ્ટાફ છે તે અહીં સર્કિટ હાઉસ તેમજ તેઓનું જે એરપોર્ટ પાસેનું રોકાણ છે ત્યાં બધે જ ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે સાથે તંત્ર દ્વારા તેમના સ્વાગત માટેની પણ જોરદાર તૈયારીઓ કરવામાં આવી ચૂકી છે. જામનગર મહાનગરપાલિકા તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ તેઓનું શાનદાર સ્વાગત માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી ચૂકી છે. રાત્રિ રોકાણ બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અહીંથી વિમાન માર્ગે સોમનાથ જવા રવાના થવાના છે. જગત રાવલ, દૂરદર્શન સમાચાર, જામનગર. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં મગનો પાક તૈયાર થાય એ પહેલા જ પીળો પડી જતા ખેતીવાડી વિભાગના વૈજ્ઞાનિકો અને ટીમે સ્થળની મુલાકાત લઈ તપાસ શરૂ કરી છે. બોડેલી તાલુકાના મોરખલા ગામના ખેડૂતોએ મગનું વાવેતર કર્યું હતું, પરંતુ 2 મહિના વીતી ગયા છતાં પણ પાક પર શીંગો દેખાઈ નથી. ખેડૂતોએ જે બિયારણ વાવ્યું હતું તેમાં યોગ્ય વૃદ્ધિ ન થતાં તેમની ચિંતા વધી ગઈ છે. ખેડૂતોના કહેવા મુજબ એક જ ખેતરમાં 2 અલગ અલગ કંપનીના બિયારણ વાવવામાં આવ્યા હતા, જેમાં એક બિયારણમાં સારી વૃદ્ધિ જોવા મળી, જ્યારે બીજા બિયારણમાં કોઈ વિકાસ નથી થયો. આથી ખેડૂતો સીધો આક્ષેપ કરી રહ્યા છે કે તેમને નકલી અથવા તો ગુણવત્તાવિહીન બિયારણ આપવામાં આવ્યું છે. કૃષિ યુનિવર્સિટીના સાયન્ટિસ્ટ તેમજ ખેતીવાડી ખાતાના અધિકારી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારી મારફત જોઈન્ટ ટીમ બનાવી આજે વિઝિટ કરી તમામ ખેતરોની. મગનો પાક છે તે પીળો પડી ગયેલો, એટલે મતલબ કે એની અંદર શીંગો પણ એટલા પ્રમાણમાં બેઠેલી નથી અને પાક પીળો હતો. અને એનું જે છેલ્લે ટીમ દ્વારા જે તારણ કાઢવામાં આવ્યું તે તારણ એવું હતું કે એની અંદર યલોવેન મોઝેક નામનો વાયરસ વાળો રોગ આવે છે, તે રોગ લાગી ગયેલો છે. માર્ચ મહિનામાં વાવેતર છે, જે અઠવાડિયા કે 10 દિવસમાં ખબર પડી કે આ પીળા થાય છે, તો અમે દવા દારૂ તો અમારી ચાલુ રાખી કે ભાઈ સુધરી જશે એમ. એના કારણે કે તો નહીં સુધર્યા અને આ જે પાક બગડતો જાય છે. અમદાવાદમાં બીએનઆઈ દ્વારા એક આંતરરાષ્ટ્રીય વાર્ષિક સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવ્યું છે. 2 દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં 32 વર્ષ સુધીના 10,000થી વધુ યુવા ઉદ્યોગકારો ભાગ લઈ રહ્યા છે. બીએનઆઈના ચેરમેન યશ વસંતે જણાવ્યું હતું કે યુવા સ્ટાર્ટઅપ્સ અને એમએસએમઈ ઉદ્યોગકારોને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના વેપાર વાણિજ્યનો વિસ્તાર કરવાની તક મળે તે હેતુથી વાર્ષિક સિમ્પોઝિયમનું આયોજન થયું છે, જેના માધ્યમથી રાજ્યના યુવા એમએસએમઈ ઉદ્યોગકારોને નવા વ્યવસાયિક
સંપર્કો અને ભાગીદારીની તકો ઉપલબ્ધ થશે. આપણા સ્ટાર્ટઅપ્સ, આપણા યંગ ઓન્ટરપ્રિન્યોર્સને આગળ લઈ જઈએ એ વિઝન સાથે રાખીને આ સિમ્પોઝિયમ રચાવવામાં આવ્યું છે. કેમ કે આજે અને કાલમાં 10,000 બિઝનેસ પીપલ, જેમાં એવરેજ ઉંમર 32 વર્ષથી વધારે નથી, આ ઓન્ટરપ્રિન્યોર્સ જ્યારે ભેગા થાય છે ત્યારે એકબીજાને નોટ જસ્ટ કેપિટલ પણ એકબીજાનું નોલેજ, એકબીજાની સ્કિલ સેટ શેર કરે છે. અને જ્યારે ભેગા થાય છે ત્યારે રિયલ સ્ટાર્ટઅપ્સ બને છે. કેમ કે આજે જો જુઓ તો દુનિયાનું એક પણ યુનિકોર્ન જે કહેવાય એવું કોઈ સ્ટાર્ટઅપ નથી જે એકલા માણસે ચાલુ કર્યું હોય. હંમેશા 2 જણે ભેગા થઈને કર્યું હોય. અને આ સિમ્પોઝિયમનું કારણ એ છે, એનું આપણું મિશન એ છે કે લોકો ભેગા થાય અને એકબીજા સાથે કોલેબોરેટ એ રીતે કરે કે ઇન્ડિયાના સૌથી જાણીતા સ્ટાર્ટઅપ, સૌથી મોટા સ્ટાર્ટઅપ્સ જે ટ્રુલી આખા વિશ્વને ઇમ્પેક્ટ કરી શકે એ અહીંયાથી બને. ઉનાળામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોને હીટવેવથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કાંકરિયા ખાતે આવેલા કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલયમાં 2190 જેટલા પ્રાણી પક્ષીઓ તેમજ સરીસૃપો છે. આ તમામ વન્યજીવો માટે ઝૂ એડવાઇઝર ડોક્ટર R.K. સાહુ અને ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર શર્વ શાહના માર્ગદર્શન હેઠળ પાણીનો છંટકાવ, એર કુલર અને ગ્રીન નેટની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ નોક્ટર્નલ ઝૂમાં ETHE સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના કારણે બહારના તાપમાન કરતાં અંદરનું તાપમાન વન્યજીવોને અનુકૂળ રહે છે. ગરમીમાં પ્રાણીઓ અને પક્ષીઓના ખોરાકનું ધ્યાન રાખવામાં આવે છે, જેમાં પાણી અને ગ્લુકોઝની માત્રા વધુ હોય તેવા તરબૂચ, ટેટી અને શેરડી સહિતના ફળો આપવામાં આવે છે. જે પશુઓ છે તેના પાંજરાની બહાર મોટા ઇન્ડસ્ટ્રીયલ કુલર્સ મૂકેલા છે. અમુક પશુઓ છે જેમ કે હિપો છે, મગર છે, વાઘ છે, તેના પાંજરાની અંદર આપણે જે હોજ હોય એ રોજના રોજ સાફ કરી અને ચોખ્ખા પાણીથી ભરીએ છીએ. ખોરાકમાં ઠંડા રસીદાર પદાર્થો જેમ કે તરબૂચ, પછી શેરડી અને કાકડી અને શક્કરટેટી જેવા પદાર્થ શરૂ કરાવડાયા છે, જેથી તેઓને ડિહાઇડ્રેશન ના થાય. આવનાર મુલાકાતીઓને પણ ગરમીની સામે રક્ષણ મળી રહી શકે તે માટે ઠેર ઠેર જગ્યા ઉપર આપણે ઠંડા પાણીના ડ્રિંકિંગ પોઈન્ટ્સ મૂકેલા છે. જ્યાં જરૂર જણાય ત્યાં આપણે વોકવે અને પાથવેઝ ઉપર ગ્રીન નેટ બાંધેલી છે. અને બપોરના સમયમાં સમગ્ર પ્રાણી સંગ્રહાલયમાં તથા પાંજરાઓની અંદર પણ આપણે પાણીનો છંટકાવ ચાલુ રાખતા હોઈએ છીએ. દર્શક મિત્રો, કલકત્તાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે પશ્ચિમ બંગાળના ભાજપના પ્રથમ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીનો શપથ સમારોહ યોજાવાનો છે. હાલ અત્યારે તેનું જીવંત પ્રસારણ ચાલી રહ્યું છે, તે નિહાળીએ. আবারও আমাদের মধ্যে উপস্থিত আছেন মাননীয় রাজ্যপাল শ্রী R.N. রবি, উপস্থিত আছেন আমাদের মুখ্যমন্ত্রী ডেজিগনেট শ্রী শুভেন্দু অধিকারী। আপনাদের সকলকে জানাই আমরা এবার শুরু করতে চলেছি অনুষ্ঠান। এভরিওয়ান প্লিজ রাইজ for the national anthem. ટૂંક સમયમાં જ શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. હાલ સમાચારમાં બસ આટલું જ. નમસ્કાર.